જય ધન્વંતરી મિત્રો, આહાર ગ્રહણ આયતનાનીમાં આપણે આજે કાળનું મહત્વ સમજીશું. અત્યાર સુધી ગયા વિડીયોમાં આપણે દેશ વિશે સમજ્યા. જાંગમ અને અનુપદેશ. તમારા જન્મનો દેશ જે પ્રકારનો હોય એ પ્રકારે તમારું બંધારણ ઘડાયું હોય છે અને એનાથી વિપરીત એટલે કે ક્ષતિપૂર્તિ કરવા માટે આપણે એ પ્રકારનું અન્ન ગ્રહણ કરવું જોઈએ. એવી રીતે કાળ જે સમય ચાલતો હોય એ પ્રમાણે આહારનું ગ્રહણ કરવું જોઈએ. ખરેખર કાળ બે પ્રકારનો છે. એક નિત્યગ એટલે કે નિત્યગામી કાળ અને બીજો આવસ્થિક એટલે અમુક અવસ્થાઓને લગતો કાળ. તેમાં આવસ્થિક કાળ વિકારની અપેક્ષા રાખે છે, એટલે કે જ્યારે બાલ્યાવસ્થા હોય ત્યારે કફજન્ય વિકારો થાય છે, યુવા અવસ્થામાં પિત્તજન્ય વિકારો થાય છે અને વૃદ્ધાવસ્થામાં વાતજન્ય વિકારો થાય છે. આવું શાસ્ત્રનો સામાન્ય નિયમ સમજાવવામાં આવ્યો છે. અને નિત્યકાળ એટલે કે ઋતુચર્યા જેનો આપણે ઉલ્લેખ કર્યો છે, જેનું પાલન કરવાથી જે ઋતુ જેવી પ્રકારની હોય એનાથી વિરુદ્ધ પ્રકારનો આહાર આપણે લેવો જોઈએ. એટલે બે પ્રકારથી કાળનો ઉલ્લેખ થયો. નિત્યગામી અને બીજો આવસ્થિક. આવસ્થિક એટલે આપણા શરીર માટે છે. જે સૂક્ષ્મ શરીર, જે માનવ જાત છે, દરેક વ્યક્તિની પોતાની પ્રકૃતિ મુજબ, એટલે એને કહી શકીએ છીએ અવસ્થાજન્ય. અને અવસ્થાજન્ય હોય એ પ્રકારે જ આપણે આહાર લેવો જોઈએ. બાલ્યાવસ્થામાં ખોરાક લેતા હોઈએ એવું વૃદ્ધાવસ્થામાં લઈ શકાય નહીં, અથવા યુવા અવસ્થાઓમાં જે સ્પર્ધાઓ રાખી હોય એ વૃદ્ધાવસ્થાઓમાં રાખી શકતા નથી. માટે અવસ્થાજન્ય કાળથી પણ આપણે આહારને સમજવો જોઈએ. આહાર ગ્રહણ કરતાં પહેલાં કાળનું નિર્દેશન કર્યું છે, જેમાં ઋતુચર્યા મુજબ આપણે અમુક ઋતુમાં અમુક પ્રકારના આહાર લેવા જોઈએ, જેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. ક્રમ પ્રાપ્ત કાળને દર્શાવે છે. નિત્ય કે નિત્યકામી કાળ, પ્રાતઃકાળ વગેરે સ્વસ્થ નિરોગી માણસને લગતો ગણાય છે. આવસ્થિક કાળ રોગોને કાળને લગતો ગણાય છે. તેમાં પ્રતિલોમ તંત્રની યુક્તિ મૂળ કરેલા નિર્દેશથી ઉલટા ક્રમે બંને કાળનું વિવરણ મૂળ બતાવે છે. એટલે કે નિત્યક તથા આવસ્થિક કાળમાં નિત્યગામી કાળ સવાર બપોર સાંજ 3 દિવસો કે 5 દિવસો વગેરે રૂપે હોય છે, પરંતુ રોગીપણું થયા વિના અવસ્થા હોઈ શકે નહીં. તેથી રોગીઓ કે જ્વર વ્યાધિઓના વિકારો જ્વર આદિની તે અપેક્ષા રાખે છે અને અવસ્થાને અનુસરે છે. જેમ કે નવા જ્વરવાળા માણસે ખાવું ન જોઈએ, લંઘન કરવું જોઈએ એવો ઉલ્લેખ છે. આમમાં સ્તંભન ઉપચાર કરવો ન જોઈએ ઇત્યાદિ વિકારો જુદી જુદી અવસ્થાઓની અપેક્ષાએ જરૂરિયાત હોય તેમ આવસ્થિક કાળ કહેવાય છે. ખૂબ જ મહત્વની વાત એ છે કે 6 ઋતુઓ છે અને ઋતુ સાતમ્ય ઋતુઓની અપેક્ષાઓ મુજબ આપણે આહાર લેવો જોઈએ, એ મુજબ ચાલવું જોઈએ. એ નિત્યગામી કાળની વાત છે. તો તમે જ્યારે જે પ્રકારનો રોગ હોય છે એ પ્રકારની પરેજી જ્યારે ગોઠવાતી હોય છે, અને જ્યારે વૈદ્યરાજે તમને જે વસ્તુઓ સમજાવી છે તેનું ખૂબ જ મહત્ત્વ છે. જેમ કે રાત્રે આપણે અભિસંધી ખોરાક ખાતા નથી, એટલે કે રાત્રે દહીં ખાવું જોઈએ નહીં, એ કાલ વિરુદ્ધ આહાર થયો. એવી રીતે શિયાળામાં આપણે પાશ્ચાત્ય દેશોનું અનુકરણ કરીને ઠંડા પદાર્થો ખાઈએ છીએ, જે દેશ વિરુદ્ધ કાલ વિરુદ્ધ આહાર છે, એટલે એ ના ખાવું જોઈએ. આઈસ્ક્રીમ અને ઠંડા પીણા એ ઉનાળાની સિઝન માટે છે, જ્યારે શિયાળામાં નથી. આજે કૃત્રિમ રીતે પકવાતા ફળફળાદીઓ પણ ઋતુ વિરુદ્ધ હોય તો આપણે એને ગ્રહણ ન કરવા જોઈએ, કારણ કે એક પ્રકારની ઘેલછા છે, એક પ્રકારની મોટાઈ દેખાવાની વૃત્તિઓ છે કે જે ઋતુ વિરુદ્ધનું ફળ હોય એને આપણે મોંઘા ભાવે લાવીએ છીએ અને એનું આરોગ્યમાં નુકસાનકારક હોવા છતાં પણ ગ્રહણ કરીએ છીએ, જેને આપણે ફેશન કહીએ છીએ, અથવા તો આપણે એને મોટાઈ ગણીએ છીએ. એ આપણે જાતે કરીને આત્મઘાતી હુમલો કરી રહ્યા છીએ આપણા સ્વાસ્થ્ય પર.
ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે ઋતુ વિરુદ્ધનો આહાર લેવો ના જોઈએ, કાલ વિરુદ્ધનો આહાર લેવો ના જોઈએ. જેમ કે રાત્રે લસ્સી, દહીં આ વસ્તુઓનો નિષેધ છે. એ જ રીતે અવસ્થાજન્ય વિરુદ્ધ વસ્તુઓ પણ ના લેવી જોઈએ. જેમ કે કફ કરતાં બાલ્ય અવસ્થાની અંદર આપણે વધારે પડતા કફ કરતાં જ આહાર દ્રવ્યો લઈશું તો આપણા કફના પ્રમાણમાં વધારો થશે અને રોગના મૂળ સુધી પહોંચીશું. યુવા અવસ્થાઓમાં પિત્તના વિકારો થતા હોય છે, તો આપણે એ સમયમાં તીખા, તરપરા, ફરસણ અને વધારે પડતા નાસ્તા અથવા ઉષ્ણ અને તીક્ષ્ણ દ્રવ્યો ઓછા પ્રમાણમાં લેવા જોઈએ, જેથી કરીને ખીલ, ચામડીના રોગો, લોહી વિકારો આ બધી વસ્તુઓ ઓછી થાય. પણ આપણે તો વિરુદ્ધ આહાર જ લેવા ટેવાયા છીએ. વધારે પડતા ચસ્કા, લટકા અને હોટલોના ખોરાકો લઈને આપણે આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છીએ. જ્યારે સાત્વિક ખોરાક લેવાનો સમય હોય છે ત્યારે સાત્વિક જ ખોરાક લેવો જોઈએ. અને જ્યારે વૃદ્ધાવસ્થામાં વાયુ ઘટે એવો ખોરાક લેવો જોઈએ, જેથી કરીને કઠોળ અથવા બટાટા, શક્કરિયા, તુવર દાળ આ વસ્તુઓ વૃદ્ધાવસ્થામાં નુકસાનકારક છે. માટે આપણે મસૂરની દાળ, બટાટા, શક્કરિયાનું પ્રમાણ ઘટાડીને રેસાવાળા શાકભાજી, ચણાના લોટની વાનગીઓ અને તૈલી પદાર્થો પણ લેવા જોઈએ. આજના યુગમાં માત્ર ને માત્ર તૈલી દ્રવ્યો માટે ખોટા પ્રકારના વિચારો લઈને પણ આપણે ફરતા હોઈએ છીએ. જ્યારે વૃદ્ધાવસ્થામાં સૂકાપણું શરીરમાં વધતું હોય ત્યારે માખણ, ઘી અને ખાસ કરીને ગાયનું ઘી આ વસ્તુઓ ઉપયોગી હોય છે. તલનું તેલ એ પણ ઉપયોગી હોય છે. પણ આપણે કૃત્રિમ ડરના લીધે આમ થઈ જશે, તેમ થઈ જશે એવું સમજ્યા વિના નિર્ણય કરી લઈએ છીએ અથવા ગ્રંથિ બાંધી લઈએ છીએ. નિષ્ણાત વૈદ્ય પાસે આપના સ્વાસ્થ્ય અંગે સૂચનો લો, માહિતી માર્ગદર્શન લો અને કાળ મુજબનું આહારનું ગ્રહણ કરવા માટે કટિબદ્ધ બનો. મિત્રો, આહારના આયતનોમાં કાળ એ ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે અને આપણે એને અનુરૂપ થઈશું તો ઘણું બધું સ્વાસ્થ્ય સુધારા પર લાવી શકીશું. જય ધન્વંતરી.